હેલો વિદ્યાર્થી મિત્રો, હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં તમને ધોરણ 9 વિષય વિજ્ઞાન, વિષય ગણિત અને વિષય સામાજિક વિજ્ઞાનના વિકાસ અસાઇનમેન્ટ સોલ્યુશનના વિડીયો જોવા મળશે. તેથી મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. ઓકે, આજે આપણે ભણવાના છીએ વિષય સામાજિક વિજ્ઞાન, વિભાગ બી, પ્રકરણ 6. બરાબર ને? એનો સૌથી પહેલો પ્રશ્ન આપણને કંઈક આવો આપેલો છે કે દ્વિતીય વિશ્વયુદ્ધ પછી મહાસત્તાઓ વચ્ચેના સંબંધો શાથી તણાવપૂર્ણ બન્યા. એટલે કે જે દ્વિતીય વિશ્વયુદ્ધ થયું હતું, બરાબર, એના પછી મહાસત્તાઓ વચ્ચે સંબંધો શાથી તણાવપૂર્ણ બન્યા. તો આપણે પહેલો ટોપિક આવો લખ્યો છે કે દ્વિતીય વિશ્વયુદ્ધ પછી અસ્તિત્વમાં આવેલી પરસ્પર વિરોધી વિચારસરણી વાળી બે સત્તાઓ હતી. બરાબર, આ બે સત્તાઓ કઈ કઈ છે? અમેરિકા અને સોવિયત યુનિયન વચ્ચે સમગ્ર વિશ્વ પર પ્રભુત્વ સ્થાપવાની તીવ્ર સ્પર્ધા શરૂ થઈ. બરાબર, તો કે જો આપણે શું લખ્યું છે કે દ્વિતીય વિશ્વયુદ્ધ પછી અસ્તિત્વમાં આવેલી પરસ્પર વિરોધી વિચારસરણી વાળી બે મહાસત્તાઓ અમેરિકા અને સોવિયત યુનિયન વચ્ચે સમગ્ર વિશ્વ પર પ્રભુત્વ સ્થાપવાની તીવ્ર સ્પર્ધા થઈ. પછી બીજો ટોપિક આવો એવો લખ્યો છે કે વિશ્વ બે સત્તા જૂથો અને લશ્કરી જૂથોમાં વહેંચાઈ ગયું. વિશ્વ જે છે, બરાબર, એ બે સત્તા જૂથો અને લશ્કરી જૂથોમાં વહેંચાઈ ગયું. દ્વિતીય વિશ્વયુદ્ધના અંતે જગતમાં એકલું અમેરિકા જ અણુબોમ્બ જેવું વિનાશકારી શસ્ત્ર ધરાવતું હતું, પરંતુ ઈસવીસન 1949માં સોવિયને સફળ અણુ અખતરો કરી પોતાની તાકાતનું પ્રદર્શન કર્યું. બરાબર, કે આ જે વિશ્વ છે, બરાબર, એમાં બે સત્તા જૂથો અને લશ્કરી જૂથોમાં વહેંચાઈ ગયું હતું. બરાબર, તેથી દ્વિતીય વિશ્વયુદ્ધના અંતે જગતમાં એકલું અમેરિકા છે, બરાબર, તેણે જ અણુબોમ્બ જેવું વિનાશકારી શસ્ત્ર ધરાવતું હતું. આ અમેરિકા છે, બરાબર, એની પાસે જે છે એ અણુબોમ્બ જેવું વિનાશકારી શસ્ત્ર ધરાવતું હતું, પરંતુ ઈસવીસન 1949માં સોવિયને સફળ અણુ અખતરો કરી પોતાની તાકાતનું પ્રદર્શન કર્યું. કોણે? સોવિયને. આપણે વાત કરીને આગળ, બરાબર, કે પરસ્પર વિરોધી વિચારસરણી વાળી બે મહાસત્તાઓ અમેરિકા અને સોવિયત. જે આ અમેરિકા છે, બરાબર, અણુબોમ્બ જેવું વિનાશકારી શસ્ત્ર ધરાવતું હતું. બરાબર, તો ત્યાં જ ઈસવીસન 1949માં સોવિયને સફળ અણુ અખતરો કરી પોતાની તાકાતનું પ્રદર્શન કર્યું. બરાબર, કે ભાઈ એ પણ તાકાત એનામાં પણ છે. એની પછી આપણે જોઈએ, આપણે ત્રીજો ટોપિક કંઈક એવો લખ્યો છે કે શંકા કુશંકા અને અવિશ્વાસને કારણે બંને મહાસત્તાઓ વચ્ચે મહાવિનાશકારી શસ્ત્રોના ઉત્પાદનની તીવ્ર હરીફાઈ શરૂ થઈ. એટલે થયું શું પછી? તો કે શંકા અને કુશંકા અને અવિશ્વાસના કારણે આ બંને જે મહાસત્તાઓ હતી, બરાબર, તેના વચ્ચે મહાવિનાશકારી શસ્ત્રોના ઉત્પાદનની તીવ્ર હરીફાઈ થઈ કે ચલો આની પાસે વધારે શસ્ત્રો છે, બરાબર, અને બીજી મહાસત્તા એમ કહે છે કે નહીં ભાઈ, અમારી પાસે વધારે શસ્ત્રો છે, બરાબર, એને ઉત્પાદન કરવાની શરૂઆત થઈ. આમ આવા કારણોસર દ્વિતીય વિશ્વયુદ્ધ પછી મહાસત્તાઓ વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ બન્યા. આમાં એટલું યાદ રાખવાનું છે કે પરસ્પર વિરોધી બે મહાસત્તાઓ કઈ કઈ? અમેરિકા અને સોવિયત યુનિયન. બરાબર, એ બે વચ્ચે શું થાય છે? વિશ્વ પર પ્રભુત્વ સ્થાપવાની તીવ્ર સ્પર્ધા થાય છે. બરાબર, આ બંને મહાસત્તાઓ વચ્ચે. બરાબર, તો એમાંનું એક અમેરિકા છે, એ જે છે અણુબોમ્બ જેવું વિનાશકારી શસ્ત્ર ધરાવતું હતું. બરાબર, તો ત્યાં જ સોવિયન જે છે એણે તો કે સફળ અણુ અખતરો કરી પોતાની તાકાતનું એને પ્રદર્શન કર્યું. ક્યારે કર્યું હતું? 1949માં. બરાબર, હવે એ જે બે મહાસત્તાઓ છે એમની વચ્ચે શું? તો કે અવિશ્વસનીયતા જાગી, શંકા અને કુશંકા છે, એના કારણે બંને વચ્ચેના સંબંધો કેવા થવાના? તણાવપૂર્ણ થવાના જ છે. અને બીજી વસ્તુ એ થઈ કે શસ્ત્રના ઉત્પાદનની તીવ્ર હરીફાઈ થઈ બંને વચ્ચે કે ચલો ભાઈ અમારી પાસે વધારે શસ્ત્રો છે, તો કે બીજા મહાસત્તા એમ છે કે નહીં ભાઈ અમારી પાસે વધારે શસ્ત્રો છે, એ રીતે. બરાબર, તો આવા કારણોસર દ્વિતીય વિશ્વયુદ્ધ પછી મહાસત્તાઓ વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ બન્યા. બરાબર, આ પ્રશ્ન માટે તમારે બે મહાસત્તાઓ ખાસ યાદ રાખવાની. બરાબર, એટલે તમને આ પ્રશ્ન યાદ રહી જશે.
એની પછીનો પ્રશ્ન નંબર 2 જોઈએ. ચલો, એમાં આપણને શું કીધું છે? પરમાણુ બિન પ્રસાર સંધિ એટલે શું? ભારતને તેના પર કેમ હસ્તાક્ષર કર્યા નહીં? તો કે એનો આપણે જવાબ લખીએ. ચલો, કે જગતની પરમાણુ સત્તાઓએ પરમાણુ શસ્ત્રો અને પ્રક્ષેપાસ્ત્રોનો ફેલાવો જગતના અન્ય દેશોમાં થતો અટકાવવા માટે શું? જો જગતની પરમાણુ સત્તાઓએ પરમાણુ શસ્ત્રો અને બીજું પ્રક્ષેપાસ્ત્રોનો ફેલાવો જગતના અન્ય દેશોમાં થતો અટકાવવા માટે ઘડેલી જે સંધિ જે છે એને કહેવામાં આવે છે પરમાણુ બિન પ્રસાર સંધિ. બરાબર. એમાં ભારત જે છે, બરાબર, તેના પર કેમ હસ્તાક્ષર કર્યા નથી? હવે એ લખીએ કે પરમાણુ બિન પ્રચાર સંધિ પરમાણુ શસ્ત્રો અને પ્રક્ષેપાસ્ત્રો ધરાવતા દેશો પર કોઈ નિયંત્રણ મૂકતી નથી. જો પેલું એમાં શું આવ્યું કે આ જે સંધિ છે, બરાબર, એ શસ્ત્રો અને પ્રક્ષેપાસ્ત્રો ધરાવતા દેશો પર કોઈ નિયંત્રણ મૂકતી ન હતી. તેઓ તેમના એ શસ્ત્રોમાં વધારો કરી શકે છે, પરંતુ એ શસ્ત્રના ઉત્પાદન પર તેઓ અન્ય દેશો પર કડક નિયંત્રણો મૂકે છે. આમ આ સંધિ સંપૂર્ણ ભેદભાવયુક્ત અને ભારતના રાષ્ટ્રીય હિતોની વિરોધી હોવાથી તેણે જે છે ભારતે તેની પર હસ્તાક્ષર કર્યા નથી. આ જે સંધિ હતી, બરાબર, એ શું હતું? તો કે ભારતના હિત માટે હતી નહીં, ભારતના હિતોની વિરોધી હતી. એટલા માટે ભારતે તેના પર હસ્તાક્ષર કર્યા ન હતા. એની પછીનો પ્રશ્ન નંબર 3 જોઈએ. શું કીધું છે? જો પંડિત જવાહરલાલ નહેરુ બિનજોડાણની નીતિ વિશે શું માનતા હતા? તો કે આ જવાહરલાલ નહેરુ હતા, બરાબર, એના મનમાં આ બિનજોડાણ નીતિ વિશે શું વિચાર હતા એ આપણે જોઈએ. કે જવાહરલાલ નહેરુ ભારતના પ્રથમ વડાપ્રધાન હતા. એ આપણને જો ખાસ યાદ હોવું જોઈએ વિદ્યાર્થી મિત્રો, કે આ જે જવાહરલાલ નહેરુ જે છે એ આપણા ભારતના પ્રથમ વડાપ્રધાન રહી ચૂક્યા છે. તેઓ બિનજોડાણની નીતિના પ્રખર હિમાયતી હતા. તેઓનું માનવું હતું કે કોઈ એક સત્તા જૂથ કે લશ્કરી જૂથોમાં જોડાવાને બદલે બિનજોડાણની નીતિ સ્વીકારીશું. એઓનું શું માનવું હતું? કે ભાઈ આપણે કોઈ પણ એક સત્તા જૂથો અથવા લશ્કરોને જૂથોમાં જોડાવાને બદલે આપણે બિનજોડાણની નીતિ અપનાવીએ. એના પછી લખીએ તો દેશના રાષ્ટ્રીય હિતોનું વધારે સારી રીતે રક્ષણ કરી શકશું. ભારતનું માનવું હતું કે જો વિશ્વના દેશોનું 2 જૂથોમાં વિભાજન થાય તો વિશ્વ શાંતિ અને આંતરરાષ્ટ્રીય સહકાર માટે ખતરારૂપ બને. બરાબર. એટલા માટે આ જે છે આપણને શું પ્રશ્ન હતો? જો આપણે જે એકવાર જોઈ લઈએ કે જવાહરલાલ નહેરુ બિનજોડાણ નીતિ વિશે શું વિચારતા હતા. એનું માનવું એવું હતું કે ભાઈ આપણે કોઈ પણ એક સત્તા જૂથ કે લશ્કરી જૂથમાં જોડાવું જોઈએ નહીં, આપણે બિનજોડાણની નીતિ અપનાવવી જોઈએ. બરાબર. જો એવું થાય, બરાબર, કે આપણે કોઈ પણ એક કોઈ પણ જૂથ સાથે જોડાઈ જઈએ, બરાબર, તો આ જે છે એ વિશ્વના દેશોનું શું થાય? 2 જૂથોમાં વિભાજન થાય, જે આપણા ભારત માટે સારું ગણાય નહીં. એ વિશ્વ શાંતિ અને આંતરરાષ્ટ્રીય સહકાર માટે શું થાય? ખતરારૂપ થાય. એવું આપણા પંડિત જવાહરલાલ નહેરુ જે છે એ માનતા હતા. બરાબર. એ કોનામાં એ જે છે શું માનતા હતા? તો કે એ એવું કહેતા હતા કે બિનજોડાણની નીતિ અપનાવવી જોઈએ, કોઈ પણ એક જૂથ સાથે આપણે જોડાવું જોઈએ નહીં. બરાબર. જો આપણે બિનજોડાણની નીતિ અપનાવીએ, બરાબર, તો વિશ્વ શાંતિ બની રહે. બરાબર. એવું એ કહેતા હતા, એવું માનતા હતા. એની પછી ભારત અને રશિયા વચ્ચે સંબંધોની સંક્ષેપમાં ચર્ચા કરો. ઓકે, ચલો હવે એ કરીએ. જો ભારતમાં ભારે અને ચાવીરૂપ ઉદ્યોગો સ્થાપવામાં અને સંરક્ષણ ક્ષેત્રે સજ્જ થવામાં રશિયાએ આર્થિક અને તકનીક સહાય કરી હતી. આપણા ભારત દેશ છે, બરાબર, એમાં ભારે ચાવીરૂપ ઉદ્યોગો સ્થાપવા અને સંરક્ષણ ક્ષેત્રે સજ્જ થવામાં રશિયાએ આપણને આર્થિક અને તકનીક સહાય કરી હતી. બરાબર. રશિયાએ હંમેશા જમ્મુ કાશ્મીરના પ્રશ્નમાં ભારતનો પક્ષ લીધો છે. જો આ બધું યાદ રાખવા જેવું છે. બરાબર. યાદ રાખજો કે
કે આપણે જ્યારે ઉદ્યોગો સ્થાપવાના હતા બરાબર, ત્યારે આપણને સહાય કોણે કરી છે? આપણને રશિયાએ કરી હતી બરાબર, આર્થિક સહાય કરી હતી. પછી જ્યારે આપણે જમ્મુ કાશ્મીરના પ્રશ્નમાં પણ ભારતનો પક્ષ કોણે લીધો હતો? તો કે રશિયાએ લીધો હતો. તો જો પહેલા ટોપિકમાં શું યાદ રખાય ખબર? ઉદ્યોગ યાદ રાખી લેવાય. બીજામાં જમ્મુ કાશ્મીર યાદ રાખી લેવાય. સંયુક્ત રાષ્ટ્રની સલામતી સમિતિમાં કાશ્મીરના મુદ્દે ભારત વિરુદ્ધ કરાર પસાર ન થાય એ માટે રશિયાએ અનેક વખત પોતાની વીટો સત્તાઓનો ઉપયોગ કર્યો. એને શું કર્યું? જો સંયુક્ત રાષ્ટ્રની સલામતી સમિતિમાં કાશ્મીરના મુદ્દે ભારત વિરુદ્ધ ઠરાવ પસાર ન થાય તેના માટે રશિયાએ અનેક વખત પોતાની વીટો સત્તાઓનો ઉપયોગ કર્યો હતો. ત્રીજા મુદ્દામાં આપણે શું યાદ રાખવાનું? તો વીટો બરાબર. ઓકે, તો પહેલા મુદ્દામાં આપણે ઉદ્યોગો એવું યાદ રાખી શકાય. પછી બીજા મુદ્દામાં જમ્મુ કાશ્મીર યાદ રાખી શકાય, એટલે તમને આ મુદ્દાઓ સરળતાથી યાદ રહી જશે. પછી એણે વીટો જે છે એ સત્તાનો ઉપયોગ કર્યો. તેણે કાશ્મીરના પ્રશ્ને વૈશ્વિક સ્તર પર ભારતના મતનું સમર્થન કર્યું. આમ ભારત અને રશિયા વચ્ચે ગાઢ મૈત્રીભર્યા સંબંધો પ્રવર્તે છે બરાબર. આવા સંબંધો ભારત અને રશિયા વચ્ચે હતા. જો આપણે એકવાર જોઈ લઈશું, આપણે કેવી રીતે યાદ રાખીશું? તો કે ભારત અને રશિયા વચ્ચે ગાઢ સંબંધો હતા બરાબર, મૈત્રીભર્યા સંબંધો હતા. સૌથી પહેલા તો શું કર્યું રશિયાએ? તો કે ભારતને જે ઉદ્યોગો સ્થાપવાના હતા બરાબર, એના માટે તેણે આર્થિક સહાય આપી. પછી બીજું, જમ્મુ કાશ્મીરના પ્રશ્નોમાં ભારતનો પક્ષ લીધો એણે. પછી ત્રીજું, તો કે સંયુક્ત રાષ્ટ્રની સલામતી સમિતિમાં કાશ્મીર મુદ્દે ભારત વિરુદ્ધ ઠરાવ પસાર ન થાય તેના માટે તેણે પોતાની વીટો સત્તાઓનો ઉપયોગ કર્યો. તેણે કાશ્મીરના પ્રશ્ને વૈશ્વિક સ્તર પર ભારતના મતનું સમર્થન કર્યું બરાબર. એવા મુદ્દાઓ તમે એમાં લખી શકો છો બરાબર. ઉજવી યાદ રાખો એટલે આ પ્રશ્નનો જવાબ રહી જાય. શું યાદ રાખવાનું? ઉજવી. ઉદ્યોગો, જમ્મુ કાશ્મીર અને વીટો. ઉજવી વે યાદ રાખો તોય હાલે ને ક યાદ રાખો તોય હાલે. ઉજવી ક. જો સરસ મજાનું થઈ જાય. ઉજવી એટલે શું ખબર? પહેલો મુદ્દો ઉદ્યોગોનો લખવાનો છે, બીજો મુદ્દો જમ્મુ કાશ્મીર, ત્રીજો વીટો અને ચોથો કાશ્મીરના પ્રશ્નવાળો. આ આપણો છેલ્લો પ્રશ્ન, 5મો પ્રશ્ન. જો શું કીધું છે એમાં? આધુનિક વિશ્વ બબ્બે મહાભયાનક અને સહાયક વિશ્વયુદ્ધોમાં માઠા પરિણામો ભોગવ્યા છે. આવા યુદ્ધોની યાતનાથી ભાવિ પ્રજાને બચાવવા ઈસવીસન 1945માં જગતના 50 દેશોએ વિશ્વ સંસ્થા સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના કરી. એની પછી આપણે લખી શકીએ, એ સમયે મળેલી પરિષદના સમાપન પ્રવચનમાં અમેરિકાના એ સમયના પ્રમુખ કોણ હતા? ટ્રેમેને જણાવ્યું હતું કે હવે યુદ્ધો વિનાના વિશ્વમાં જગતના રાષ્ટ્રો પોતાના ઝઘડાનો કે વિવાદોનો ઉકેલ ચર્ચાઓ, વાટાઘાટો કે લવાદી દ્વારા લવાશે. તેમના મતે સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપનાએ યુદ્ધો વિનાના નવા વિશ્વનો પાયો નાખ્યો છે બરાબર. ઓકે, તમારા 1 થી 5 પ્રશ્નો અહીં પૂર્ણ થાય છે મિત્રો. જો તમને આમાં પ્રશ્ન હોય તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો બરાબર. ઓકે, જો તમે આ મારી ચેનલ પર નવા હોય મિત્રો તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વેરી મચ.